નર્મદા જિલ્લામાં લાખો રૂપિયાના ટ્રેક્ટરોની મોટી છેતરપિંડી કરતી ગેંગ સક્રિય થઈ છે। નવા ટ્રેક્ટર માલિકોને વધારે ભાડું આપવાની લાલચ આપીને ટ્રેક્ટર લઈ જઈને ઠગાઈ કરવામાં આવતી હોય તેવી લોકચર્ચા ચાલી રહી છે। આ અંગે જરિયા ગામના લોકો તેમજ ગરુડેશ્વરના કોંગ્રેસ આગેવાનો તેમજ નર્મદા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ જરિયા પ્લાન્ટ ઉપર આવી પહોંચ્યા હતા। તેઓ દ્વારા રેતી કપચી સિમેન્ટનું નિરીક્ષણ કરતા લોકચર્ચા સાચી ઠરી હતી। રેતી કપચીના ઢગલાનું નિરીક્ષણ કરતા હલકી ગુણવત્તાની રેતી કપચી દેખાઈ આવી હતી। પ્લાન્ટ ઉપર હાજર રહેલ કોન્ટ્રાક્ટરના માણસો સાથે ચર્ચા કરતા તેઓ ગલ્લા તલ્લા કરતા દેખાયા હતા। નર્મદાના ગરુડેશ્વરથી એકતાનગર, ઝરિયા, ચીડિયા, બોર ઉતાર જેવા ગામના માર્ગો ઉપર કરોડોના ખર્ચે બનાવવામાં આવી રહેલા પુલના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ચર્ચા ચાલી રહી છે। સ્થાનિકોનું જણાવવું છે કે રાતના સમયે કામ કરવામાં આવી રહ્યું છે। અમે તપાસ કરતા મટીરિયલ જોયું તો મટીરિયલમાં સ્ટોન એગ્રીગેટ જે કપચી વાપરવામાં આવે છે એ કપચીમાં 25થી 30% કાચો પથ્થર છે, જે ખરેખર કોન્ક્રીટને સ્ટેન્ડ આપી શકે નહીં। તથા અમે રેતીનો સેમ્પલ પણ જોયો તો રેતીમાં બી 10થી 15% સિલ્ટ છે, જે સિલ્ટ ખરેખર કોન્ક્રીટ માટે હાનિકારક છે। એ એનું બોન્ડિંગ કે બાઇન્ડિંગ વ્યવસ્થિત થાય નહીં અને એ સિમેન્ટમાં જે છે બાઇન્ડર મટીરિયલ છે, રેતી છે, ફિલર છે અને સ્ટોન એગ્રીગેટ મેઇન એ એને સ્ટેન્ડ પ્રોવાઈડ કરનાર એગ્રીગેટ છે। તો એ મેઇન વસ્તુ જે છે એમાં જ 25થી 30% કાચો પથ્થર છે, જેથી કરીને આ જે નદી નાળા નદીઓ ઉપર અને જે નાળા અને બ્રિજ બનાવવામાં આવે છે એની કોઈ જાતની મજબૂતી રહેશે નહીં, સ્ટ્રેન્થ રહેશે નહીં। અગાઉનું જે કામ હતું એ 50 વર્ષ પછી આ કામ નાળા બનાવવામાં આવી રહ્યા છે। તો અમે એવી અપેક્ષા રાખીએ કે આ નાળા ખરેખર 50 વર્ષ સુધી ચાલે, પરંતુ આવા મટીરિયલથી બનેલા નાળા ગંભીરા બ્રિજ, પાલનપુર બ્રિજ જેવી રીતે પડ્યા એવી શક્યતા રહે છે। આ જે રસ્તો છે એ રસ્તો તણખલા અને કેવડિયાને જોડતો અને આજુબાજુ આવેલો 60થી 50 ગામ, 50થી 60 ગામોને જોડતો આ રસ્તો છે। જો આ રસ્તો નુકસાન થશે, આ નાળા તૂટી જશે તો એ લોકોને આવન જાવન બંધ થઈ જશે। હાલના તબક્કે જ પરિસ્થિતિ છે। આ રસ્તો હાલમાં મોટા વ્હીકલ માટે બંધ કરવામાં આવેલો છે, તણખલા કેવડિયા અને તણખલાથી ગરુડેશ્વર વાયા ખડકદા આ રસ્તો રૂટ ગવર્મેન્ટે જાહેરનામું બહાર પાડીને આ રસ્તો આપેલો છે। ખડકદાની પણ હાલત આ જ છે। હજુ સુધી જે ડાયવર્ઝન આપેલું છે તે કાચું છે અને 2 ભૂંગળા મૂકેલા છે। હજુ સુધી બ્રિજનું કામ થયું નથી પૂરું, જેથી કરીને અમે બાંધકામ ખાતાને તથા જે તે લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને વિનંતી કરીએ છીએ મટીરિયલ સારું વાપરો, જેથી કરીને આ લોકોનું જનજીવન ખોવાય નહીં અને આ આદિવાસી પ્રજાને તકલીફ થાય નહીં, એવી મારી વિનંતી છે।